ઉત્તરમાં આવી ગયો છે નવી સવાલ લઈને હવે ઉઠી જશે બસ કરી લીધું છે ના ચા બની છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવી બનાવો કંઈક ખાધા જેવું ચમ આજે પપ્પાએ રોટલી નહીં વગાડી ચમ મોડું થયું હશે એટલે તો અમે રોટલી ચોળો અને પેલી રોટલી ખબર નહીં તળે ને નહીં હવે પરોઠા બનાવું હાચું તો વાર લાગશે એટલી બધી જલ્દી બનાવે પણ નહીં નાય તો દી થઈ જશે ચા પી ના નવાય ના નવાય ના નવાય કોઈ ના થાય ના નવાય કીધું ને અમે ચા પીને નહીએ અમે ઉઠ્યા પેલા નાવા જઈએ જોય રોટલી આવી તું નહીં નાઈ હા તું નાઈ તું નાઈ કે નહીં એમ કે નાઈ હાચું દેખાતું તો હોય નહીં ચોરી દેખાતો તું ફેંકા નહીં મારવાના ઋતુ માટે અલગ એવા સાયકલ પકડી ચાલો ના આદવાન કરો ચલો લાઈટ ચાલ ચાલુ કરી છે સવારમાં ચાર્જિંગ પતી જવાનું જશો બાર ફેવરી સાયકલ તો આ ઘરમાં ફેવરો મુझे મારી સાયકલ ઘરમાં ફેવરું તે તો એ ટાયર તો બગડી કેટલો હતી એ બગડ્યો જ કહેવાય તો એ તો ચા થઈ જશે મારા 3 પરોઠા ઋતુની રોટલી અને મમ્મીનું કેવડો પપ્પા આવ્યા નહીં પપ્પા આવે એટલે મમ્મી તળ દે એમનું પરાઠા ત્રણ તો કે હાલ એમને આવતો વાર લાગશે ઋતુ હાલ નહીં ના આવ્યો જોય તો બેન ઉપડે શોપિંગ કરવા અબે લઈ ચોય ઠોકાઈ નહીં ટ્રોલી ઊંચી થઈ જવાની એ આલી મચ્છર હતો તો અમે આવીએ છીએ સુપર સ્ટોરમાં જો એકડના બાઇક આવા હોય એ પૂરી જોઈએ ભાગ્ય જોવા મળે બાઇક તો બાઇક ભાગ્ય જોવા મળે ને વધારે જોવા નહીં મળતો બહુ મોંઘા બાઇક બાઇક ને સાયકલ બધું બહુ મોંઘું આવે ગાડીઓ કરતા મિત્રો કેનેડામાં ઘર છે ને તે આવા બિલ્ડિંગો ઘર આવા ઢારવાળા હોય બરફ પડે ને એટલે એ ઓગળીને ભૂઈ જ પડે ઇન્ડિયા જેવું ના હોય પણ એ ઘર એવા અને પછી હા એવા દુકાનો બધી અલગ ઘર અલગ અને દુકાનો અલગ એકણ છે ને તે ઢારવાળું નહીં જો એ દેખાય ચોય ઢાર નહીં એ પેલો ઢાર એકણ એ જો એ બરફ પડે ને એટલે ઓગળીને ભૂઈ જ પડે કહું ચમ મેં ના કીધું કહું મેં ના કીધું મને એક રીઝન ખબર હે બોલ છે બોલ એ રીઝન એ જેમ કે ઘરના ફ્લેટ હે ને હા એના અંદર ઓલરેડી વજન હોય હે ને હા એટલે બરફ પડે ને હા. એટલે એનાથી વેટ ઓર વધી જાય એટલે એને ઢાર વાળું બનાવ્યું એટલે વજન ઓછું થઈ જાય તો ઘરમાં ચમ એવું હોય? ઘરમાં તો એટલું બધું વજન ના હોય ઘરમાં ના હોય પણ બિલ્ડિંગમાં તો હોય ને તો ઘર ચમ એવા બનાય કે મને નહીં ખબર કોમ વગરના રીઝન આપો કોમ વગરનું રીઝન આપી હાલો મસ્ત બોલો એ વાત ના પલટે વાત નહીં બદલવાની વાત બદલે જો મસ્ત બોર્ડ કે પેલા પેલી વાત કરી
કે વજન પડે અને પછી કે કેવું મસ્ત બોર્ડ મેં વાત એવી કીધું વાત એવી કરીને એટલે વાત પલટ રહે ચોમન જો આ બાજુ એવી બિલ્ડિંગ હોય ફ્લેટ યા તો બધી જગ્યાએ એવા હશે ને તે ઢારવાળા ઘર હોય અને પા લાકડાના અરે ફ્લેટ અલગ है एक ढार नहीं अरे जो फ्लैट ही नहीं वो ढार नहीं खबर नहीं चल તો મિત્રો અમે જઈએ છીએ આ બાજ ડિલિવરી આપવા જઈએ પણ એકંદ જેટલા બધા ફાર્મ હાઉસ છે આના આ છેલ્લો ખૂણો પછી આના આગળ આવે કેવા ઘરી ફાર્મ હાઉસ મચ્છી ટોટલ જોઈએ આગળ આવો વોલમાર્ટ નું વેરહાઉસ એ તો તોય નહીં આપણે પેલા જઈએ સન્ડ્રી જે હતા ને એવું આવ્યું બીજું એ બધા વેરહાઉસ છે ફૂલ ફેક્ટરી હોય એકણ તો તું ગણ આપણે ઉભા રહી છું તાણા ખુલશે હવે ખુલશે જોજો ખુલ્યું ને તું બોલો તો જ મેં બોલો તાર ના ખુલ્યું કોઈ મારો એક મેજિક ટ્રિક જો મેં તરત કરશે એવી ગાડી પડી છે હવે એક ડિલિવરી અપાય ને તે નકરો ઝાડ ઝાડી મમ્મી પેલા આગળ હિંચકો આટા આખા ગોળ છે ને તે ઝાડ હે એટલે ચેવું ને એનું રમવાનું હોય આમ ગોળ મોળ ઝાડ હે ને એટલે એક ઘર શી ખબર રહેતા હી કેમ કે પેલા એ રોય ને આ જંગલ એરિયા 403 589 24 જો એક કરશે ને તે લોકો આવા મય રહેશે આ દેખાય આખી જારું તું આ દેખાય આ એક ઘર એની અંદર કેરેવેન બધું જ આવે વોશરૂમ આવે સંડાસ બાથરૂમ આવે પછી ચૂલો આવે બધું જ આવે ઓન કેરેવેન લોકો આવા મય રહેતું બહુ મચ્છરી ને આટલામાં તો બહુ મચ્છરી નેકરો નહીં મારી તો ચેવડી મોટી ફેક્ટરી હે કંતો ખબર નહીં હું બનાવ મમ્મી હું બનાવી રહ્યું હા પપ્પા રેતીની ફેક્ટરી હે થોડા મોટા બર્ગર હા નહીં પપ્પા એ આવડી મોટી ટ્રક સેફેનું સોબીનો વેરહાઉસ આ લઈ જાય સેફે ચેવડું મોટું ખાવાનું ટ્રક ખાવાનું ની ટ્રક તો એ લોકો ખાવાનું પહેલે છે મારું પોસ્ટર મને તો પોણી પણ એમાં જાય બધું એમ બેઠી હતી તે માથો શિકર તો ઇન્ડિયાના કાતરા કેટલા બધા એક મળી જાય તા લેવાનું ખા તે ખાવું હોય તો લઈ લે મિત્રો ખાનું બની જાય બધા ખાવા બે જાય તો બન્યું છે પાપડ ને સેવનું શાક બનાવવું વઘારેલો રોટલો હું વઘારેલો રોટલો તે બાજુ અને બીજું નાખ્યું મસ્ત ડુંગળી બુંગળી હોય તું ચાકજે તું ચાક ને લેડીઝ ફર્સ્ટ હોય મસ્ત ખાઈએ જોઈએ કેવું લાગે એવું ના હોય લેડીઝ ફર્સ્ટ હોય તો મિત્રો આજ માટે એટલું જ મળીશું કાલે શુભરાત્રી